દ્વારકા જિલ્લો કે જ્યાં 2 દિવસ પહેલા વરસેલા વરસાદ બાદ હવે પૂરના પાણી ઓસર્યા છે। પાણી ઓસરતા જ્યાં જુઓ ત્યાં બરબાદીના દ્રશ્યો જોવા મળ્યા। દ્વારકા ઓખા નેશનલ હાઈવે જ્યાં પાણીનો પ્રવાહ કેટલો તેજ ગતિએ વહ્યો હશે કે જે પોતાની સાથે આવ્યું તે તમામને તાણી ગયું। પાણીના ધસમસતા પ્રવાહે નેશનલ હાઈવેને પણ ન છોડ્યો, આખો રસ્તો ધોઈ નાખ્યો। શિવરાજપુર બીચ તરફ જતા રસ્તાના આ દ્રશ્યો છે। અહીં પણ માર્ગ મગરની પીઠ જેવો બની ગયો। 6 મહિના પહેલા જ બનાવાયેલા સ્ટેટ હાઈવેમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા। વરસાદના કારણે અનેક સ્થળોએ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। પાણી ઓસર્યા બાદ હવે તૂટેલા રોડ પણ સામે આવ્યા છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। આ દ્વારકાથી મીઠાપુર તરફ આગળ જાવ એટલે શિવરાજપુર તરફ જવાનો રોડ છે, એ રોડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અત્યારે આ જે રોડ છે એ બંને તરફ નાળું આવેલું છે અને નાળાની બંને તરફ જે રોડ છે એ રોડ તૂટી ગયો છે। આ એ રોડ છે કે જે નેશનલ હાઈવેથી શરૂ થતો સ્ટેટ હાઈવે છે। નેશનલ હાઈવે એટલે દ્વારકાથી મીઠાપુર તરફ અને ઓખા તરફ જતો આ નેશનલ હાઈવે છે અને ત્યાંથી શિવરાજપુર બીચ તરફનો આ નેશનલ હાઈવે શરૂ થાય છે। આ નેશનલ હાઈવે શરૂ થાય છે ત્યાં જ નાળું આવેલું છે, પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખેલી છે। એ બંને તરફ આ પ્રકારે ગાબડા રોડની ઉપર મસમોટા પડી ચૂક્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે 6 મહિના પહેલાં જ આ રોડનું નિર્માણ થયું હતું અને 6 મહિનાની અંદર જે વરસાદ પડ્યો, ભારે વરસાદ, તેની અંદર આ જે રોડ છે એ રોડ તૂટી ચૂક્યા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ રોડની ભયંકર હાલત છે। મસમોટું ગાબડું અહીંયા થયેલું જોવા મળી રહ્યું છે। તો આ શિવરાજપુર તરફ જતો બીચ શિવરાજપુર બીચ તરફ જતો રોડ છે, જે રોડ નેશનલ હાઈવેથી જ્યાં સ્ટેટ હાઈવે કનેક્ટ થાય છે ત્યાં જ બંને તરફ મોટા ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, દ્વારકા।